क्वचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथस्त्रियस्तु सारो 14 भुवन जो समुद्धारो जस्समणे नौकारो संसारो तस्य किम। શાસ્ત્રો અને સિદ્ધ સાધકો બહુ સ્પષ્ટ નોંધે છે કે મંદ પુણ્ય વાળાને ક્યારે પણ નૌકાર મળતો નથી અને ક્યારે નૌકાર ગમતો નથી. ગમે પણ નહીં, મળે નહીં ને ગમે નહીં. ગમવું નહીં એટલે શું છે? નૌકાર ગમવો નહીં એટલે શું સમજ? ગમે નહીં, નૌકાર ગણવાનો કંટાળો આવે, દલીલો કરે. જલ્દી મોક્ષે જવાનું હોય એનો ધર્મનો પ્રારંભ નૌકાર થાય. નૌકારના કાલે આપણે વાત થઈ ને 68 અક્ષરની અંદર એવા સંયોજન છે જેમાંથી 14 પૂરોનું નિષ્પત્તિ થઈ શકે. નૌકાર એ બીજ છે. નાનકડા બીજમાંથી વિરાટ વળગો પેદા થાય ને એવી રીતે સમગ્ર સૂત્રના મૂળમાં નૌકાર છે. અક્ષર 9 પદ જ છે. અર્થ એનો અતિ વિરાટ છે. બીજા બધા છે ને આગમો એ સ્તુતસ્કંદ કહેવાય છે. નૌકાનું નામ શું છે ખબર છે? પંચમંગલ મહાસુતસ્કંદ. ઉપદાન કરે ને ત્યારે પંચમંગલ મહાસુતસ્કંદ એના ખમાસ લાભતા હતા. મહાસુતસ્કંદ ક્યારે કહેવાય? બધા સુતસ્કંદ જેમાં સમાઈ જતા હોય એમાં મહાસુતસ્કંદ કહેવાય. જેમ બધા રાજ્ય જેમાં સમાઈ જતા હોય એ મહારાજ્ય કહેવાય ને. પ્રિયંકર ચૈત્ર પ્રાય ઉલ્લેખ છે. ધર્મેન્દ્રના મહેલમાં 7 ઓરડા બનેલા છે જેમાં માત્ર નૌકારને સમજાવનારા શાસ્ત્રો લખેલા છે. હા, ધર્મેન્દ્રના દેવ ભવનપતિ 7 ઓરડા ભરીને ઠઠાઠઠ અભરાઈઓ ઉપર બધા ગ્રંથો મૂકેલા છે. ભોજપત્રમાં અને તાડપત્રમાં લખાયેલા બધા જ નૌકાર વિવેચનાના છે. બીજું કશું જ નથી. એટલું બધું નૌકાર એ ઘણો વિસ્ફોટ આટલું બધું થઈ જાય, લાખો લોકો મરી જાય, વર્ષો સુધી એમાંથી રેડિયેશન નીકળ્યા કરે. આજે જે જન્મે બાળક ફોડેલું જન્મે, જરીક એ જરીક નથી. વિરાટ છે. એમને કે થોડું 14 પૂરોનો સાર કહો. સાર ક્યારે કહેવાય? મારી બાદ 14 પૂરો પ્રગટ થઈ શકે. ચૌદ પૂરોનું છેલ્લા સ્મરણ થઈ શકતું નથી. એના સાર બુદ્ધનું સ્મરણ કરે 14 પૂર્વ દર. અને વાત એવી છે ને, બોધિ સિવાય મોક્ષ મળે નહીં, નૌકાર સિવાય બોધિ મળે નહીં.
એવું છે. હા, નૌકાર બોધિનો મંત્ર છે, સમ્યક દર્શનનો મંત્ર નથી. નમસ્કાર ભાવ પેદા થાય ને, એટલે ગુણવાન પ્રત્યેનું બહુમાન. તો બોધિ જે છે ગુણવાન પ્રત્યેનું બહુમાન શું છે? કે તત્વાર્થને સત્ય માનવા રૂપ નથી. તત્વાર્થનું સત્ય માની લે નવે નવ તત્વને, પણ ગુણવાન ઉપર બહુમાન હોય જ નહીં હોય. એવું બને. એ બોધિ હોય જ ના આવ્યો હોય. ચૌદ પૂર્વદર થાય તોય બોધિ ના હોય. એટલા માંગ્યું ને હજી બધબાઉ સ્વામીએ તાદેવ બીજ બોલી ગુણવાન બનાવે ના કામ આવે, ગુણવત બહુમાન આપતું મને. ગુણવાન બહુમાન તરતા નથી. ગુણવાન ઉપર જેને બહુમાન છે એ બહુમાન તરે છે. ગુણવાન તો ડૂબી જાય. બોધિ બીજનો સરળ ભાષામાં શું હજી અર્થ થાય? બોધિ બીજનો સરળ ભાષામાં હજી શું અર્થ થઈ શકે? બોધિ બીજનો અર્થ છે ગુણવાન ને જોઈને રાજી થવું, ઓળખ્યા વગર જ. ભગવાનનું મંદિર જોઈને એમાં પૂજા પ્રતિપત્તિ કે ઉત્સવ જોઈને રાજી થઈ જાય. એ ભગવાને ઓળખતું નથી, કશું ઓળખતું નથી, પણ જો એને રાજી થઈ જાય કે બહુ સરસ છે, સાધુ રસ્તામાંથી નીકળી ગયા રહ્યા છે, એનો વેશ જોઈને રાજી થઈ જાય. ઓળખતો નથી, કશું નથી, પણ બસ એ એની યોગ્યતા છે કે પ્રભુના વેશને જોઈને રાજીપો થઈ ગયો. ઓળખે કે ના ઓળખે? આ જૈન સાધુ છે એમને આવા વ્રત હોય એ કશી ઓળખાણ ના હોય, પણ એવી યોગ્યતા એ છે કે આવા ગુણવાનને ઓળખીને એના પ્રત્યે રાજીપો થાય. એ બોધિ બીજ. એક ગુણવાનને જોઈને જે રાજીપો થાય એ બીજ બને, તો બધા ગુણવાનને જોઈને રાજીપો થાય એવું બોધિ બને. બોધિ વાળો કોઈના દોષ ના જોઈ શકે. થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ વરહાળ. આમાં પરનો અર્થ પર પક્ષીનો પણ લેવાનો. પર એટલે પોતા સિવાયના બીજા બધા. પોતાના તો ગુણ જોઈને રાજી થતા જ હોય છે. એટલે પરનો અર્થ બે થાય. પર એટલે પોતાના સિવાયના બધા, પર એટલે પર પક્ષ. જૈન છો તો અજૈન, અજૈન છે તો એ જે જૈન છે એને જોઈને રાજી થાય. વિપક્ષ બે જ છે, એ અજૈન ને જૈન. પેલામાં પછી વૈષ્ણવ, શૈવ આ બધા વિભાગો છે, પણ એ બધા એક જીવન છે. જૈન સાવ જુદા પડે છે એ બધા કરતા, કારણ કે પેલા બધા સિદ્ધાંતમાં એક જ છે, વેદાંત જ છે બધા. એને છેલ્લું ઉપાસના ફરક છે, આપણે સિદ્ધાંત પણ અલગ છે. આમ તો છેલ્લું આપણે વેદાંત જ છે, નિશ્ચય નહીં જ છે, પણ થોડું એમાં આપણો ફરક છે. બીજાના પણ ગુણ જોઈને એની ગમે તેમ ટીકા ન કરે. જે ગુણ છે એને ગુણ રૂપે સ્વીકારે. નૌકારી બોધિનો મંત્ર છે, માટે જ એટલો બધો મહત્વનો છે. બોધિ બીજ વારંવાર મળે ને વારંવાર મળી જાય, પણ નૌકાર જો હાથે થઈ જાય તો પછી બોધિ બીજ બળવાનો અવકાશ બહુ ઓછો થાય. અને એવા સંયોગ જ ન મળે કે ગુણવાન પ્રત્યે બહુમાન જાગે. નૌકારના પ્રભાવ દ્રષ્ટિ એવી કેળવાઈ જાય કે કોઈની ખરાબી દેખાય જ નહીં. કોઈ કહેતોય માને નહીં. આવું એક જા એની વેર તું મને. સાહેબ આ કાળમાં અમારા જેવા
જીવે. નૌકાર માત્ર ગણવાથી આ યોગ્યતા પ્રાપ્ત થાય. સાહેબ, આ કાળમાં અમારા જેવા જીવે બોધિ બીજને સંભાળી રાખવા આ કાળની અંદર અત્યારે અમારી હાલત જે અત્યારે છે આ બસ નૌકાર ગણો બસ અને ભગવાનની ભક્તિ કરો અને વેસ્ટે જોઈને રાજી થાવ. વેશને જોઈને રાજી થવું એટલે સોસાયટી ગ્રસ્તના માટે ભ્રષ્ટ સાધુનો વેશ જ પૂજ્ય છે. સાધુ માટે સાધુનું વર્તન પૂજ્ય છે. બે સમાજની વાળા સાધુ ભેગા થાય, એકબીજાને વંદન ના કરે. બે સમાજનો અર્થ શું? બે ની વર્તન થોડું થોડું જુદું છે. તો સાધુ વંદન ન કરે, કુજીરબાણી ભેગા ન કરે. પણ તમે તો વંદન કરો, કુજીરબાણી વરવા બોલાવો કે અમે ન કરી એટલે તમે ના કરો ના ચાલે. એટલે અમે વર્તનને જોઈને વંદન કરીએ, તમે વેશને જોઈને વંદન કરો. એ સુગુરુ કુગુરુની વાત અમારા માટે છે. કોની પાસે દીક્ષા લેવી ન લેવી માટે, તમારા માટે નથી. વ્યાખ્યાનની ચર્ચા જ ખોટી થાય છે, છતાં થાય છે બરોબર છે. સુગુરુ કુગુરુ એટલે મિથ્યા દ્રષ્ટિ જે બધા અન્ય મત હોય ને એના સંન્યાસીઓ એ લેવાના. ત્યાં સ્વપક્ષમાં કુગુરુ નહીં કરવાના કોઈને. એક તિથિ વાળા હોય તો સુગુરુ, બે તિથિ વાળા તો કુગુરુ, તબા કચ્છ વાળા હોય તો સુગુરુ ને કરતર કચ્છ વાળા તો કુગુરુ. આવી બધી માથાકૂટી અંદર અંદર નહીં કરવાની. પછી મુપત્તિના પડિલેરમાં સુગુરુ ગુરુ આવે છે એનામાં શું સમજવું ત્યારે? સાધુ માટે કુગુરુ એટલે વ્રતો બરોબર પાળતા ન હોય એ. તમારા માટે તમારા કરતા અધિક પાળતા હોય એટલે કુગુરુ નથી રહેતા. કુગુરુ નો અર્થ જનરલ એ છે સંસારનો ઉપદેશ કરે, અર્થનો સાચા અર્થનો જે ઉપદેશ કરે આવે છે. માત્ર કેમ તમારે ધન કમાવો એનો જ ઉપદેશ કરે, પણ છેલ્લે બાજુ બોલી દે કાંઈ તે કમાઈ પછી શાસનના કામ કરજો ને બાજુ આખો ઉપદેશ થઈ જાય સ્થાનસ્થ. તો મને કઈ રીતે ધંધામાં ડિપ્રેશન ઓછું થાય, કઈ રીતે વર્તવાથી શું કરવાથી મની ક્રાઇસિસ ન થાય, આ બધા રસ્તા તમને રાજી કરવા બતાડીએ તો કુગુરુ. પણ એ રીતે તમે સમાધિ વાળા બની અને વધારે ધર્મ કરો એ માટે બનાવીએ તો બધા શું ગુરુ. તમે અમારા ભગત બનો એ માટે તમને કઈ તકલીફ આવી હોય અને દોરો બનાવીને આપી દઈએ તો કુગુરુ. પણ તમને સમાધિ મળે અને એનાથી તમે વધુ ધર્મ કરી શકો એ માટે તમને દોરો બનાવીને આપી દઈએ તો શું ગુરુ. તમે ગુરુ મહારાજ પાસે સમાજનું નિરાકરણ માંગો તો શું શ્રાવક, અને દોરાને એવું બધું માંગો તો કુશ્રાવક. ઊંધો કાન પકડાય. હે ઊંધો કાન પકડાય. આ તો ઊંધો જ કાન પકડાવાનો. તમારે શું ગુરુ, તમે શું કેવી રીતે કહેવાનું, કેવી રીતે કહેવાય શીખવું. ગુરુવાજ માટે એવી બધી પંચાયત બહુ ના કરવી. સંસારના લક્ષ્યથી થતું બધું ખોટું, સમાધિના લક્ષ્યથી થતું બધું સાચું. સમાધિ વિના ધર્મ ટકે નહીં ને એટલા માટે. રાજાએ પૂછ્યું ગુરુમાનને, સાહેબ મારો દીકરો નથી, ભવિષ્યમાં દીકરો નહીં તો રાજ્ય આખું મારું ખોરંબ ચડશે, મને દીકરો થાય એવો ઉપાય બતાવો. ગુરુ મહારાજે કહ્યું પુણ્ય હોય તો જ થાય. તો કયું પુણ્ય કરું? તો કે 108 દિવસ સુધી એકાશના કર અને રોજ નૌકાની 10 માળા કર.
6 મહિના સુધી એકાશ ટુકરના રોજ નૌકાની 10 માળા કર 6 મહિના સુધી. પેલા એ શરૂ કરી દીધી એકાષ્ટાપૂર્વક 10 માળા. 6 મહિના પૂરા થવાયા ત્યારે બધી રાણીઓના સમાચાર આવી ગયા, એક પછી એક એ દીકરા થઈ ગયા. પેલો ગુરુરાજ પાસે પહોંચ્યો, સાહેબ કામ થઈ ગયું. શું? કે રાજને આધાર મળી ગયો. સારું, શેનાથી મળ્યો? તો કે આપણે જે જાપ બતાવ્યો હતો એનાથી. બસ તો હવે એને હંમેશ માટે પકડી રાખશે. ગરજ થઈને વૈદ વેરી ના કરતો. આ એક ભાવનું તારું કામ પત્યું, પણ હજી તો શીખવડ કેટલો સંસાર બાકી હોય. બીજા પણ કોઈ ભાવમાં તારે કોઈ પણ સમસ્યા પેદા ન થાય અને બધા જ તને સિદ્ધિ મળે તો મને નૌકાને પકડી રાખશે. નૌકાનો પ્રારંભ એને સંસાર માટે કર્યો, પણ પછી ધર્મ રૂપે એના જીવનમાં સ્થિર થઈ ગયો અને બાળક પણ નૌકાના પ્રભાવે આવ્યો હતો. એ પણ મહાન ધાર્મિક બન્યો અને બહુ ઝડપથી મોક્ષ કર્યો. નૌકા તો છે ને બધું આપીને છેવટે મોક્ષ આપે. આ નૌકાની વિશેષતા. માંગો એ પણ આપે, ન માંગો એ પણ આપે. માંગો તો નૌકા રખડાય નહીં. ધર્મના ફળ રૂપે સંસાર ન માંગવો એ કયો ધર્મ? સર્વવૃત્તિ. વીરતી રૂપ, દેશ વીરતી કે સર્વવૃત્તિ. વીરતી રૂપ ધર્મના ફળ રૂપે નિયાણા પણ નવ જ છે. એ નવમાંની કોઈ ચીજ માંગો તો જ. પંચ પરમેષ્ઠી માંથી નૌકાના ઈષ્ટ કોણ? પંચપરમેષ્ઠ. એમના માંથી આવ્યા. નૌકારે ધર્મ નથી. નૌકારે પરમ કલ્યાણકારી ધર્મ છે. ધર્મ બે જાતના હોય. બીજા બધા ધર્મો છે ને પંચ મહાવ્રત રૂપના બધા કલ્યાણકારી ને અકલ્યાણકારી બંને હોય. પંચ મહાવ્રત ફળ રૂપે તમે સંસાર માંગો તો એ જ અકલ્યાણકારી બની જશે. સંસાર આપશે ને પછી સીધો નરકમાં મોકલશે, દુર્ગતિમાં મોકલશે. નૌકાને કેવો ધર્મ છે? સંસાર આપશે પણ દુર્ગતિમાં નહીં મોકલે, તમને પાછો ઉપર જ ચડાવશે. આમ ધર્મમાં ગણાય નહીં ને. ધર્મમાં તમે કરેલી ક્રિયા ગણાય. વૃત્તિરૂપ, પાપ ત્યાગરૂપ. નૌકારમાં પાપ નાશની વાત છે, પાપ ત્યાગની નથી. એસો પંચન મુક્કારો સર્વ પાપ પણાસો. એ પાપ ત્યાગ રૂપ નથી, પાપ નાશ રૂપ છે. ત્યાગ પાપ ત્યાગ રૂપ અને નાશ રૂપ શું ફરક? ત્યાગમાં તમારું કર્તૃત્વ છે, નાશમાં પ્રભુનું કર્તૃત્વ છે. જો તમને કહું, આંખે પાડે બાંધેલા છે, તમે કાઢી નાખો, એ તમારું કર્તૃત્વ થયું ને. અને અંધારું છે એ દૂર થયું, એ કોનું કર્તૃત્વ થયું? સૂર્ય. સૂર્ય. આટલો ફરક. અંધારા ઓરડામાં બેઠા છો, બધી બારીઓ બંધ કરીને. બારીઓ ખોલો એ તમારું કર્તૃત્વ. પછી અંદર અજવાળું થવું એ સૂર્યનું કર્તૃત્વ, તમારું. બસ
નૌકાર એક એવો ધર્મ છે જે હર પરિસ્થિતિમાં સંસાર માટે કરો તો પણ કલ્યાણ કરે. એકલો નૌકાર નહીં, નૌકારના જ ભાગરૂપે ભગવાનની પૂજા છે, એમાં નમસ્કાર જ છે. આપણું ભગવાનને સોંપવું નમસ્કાર, એ પૂજા પણ એ જ રીતે છે. એમાં પણ તમને સંસારની ઈચ્છા થઈ જાય, ભગવાનની પાસે જાઓ, સંસારની માગણી થઈ જાય, તો તમે ગુનેગાર બનતા નથી. અમારી પાસે આવીને સંસારની માગણી કરો તો ગુનેગાર. આ બધું બહુ ડીપ છે. સાહેબજી અત્યારે તમે બોલ્યા કે બંધ બારણું હોય ને ખોલી નાખો, તો અમારા મનરૂપી બંધ બારણામાં અમે શું ખોલવું જોઈએ? બંધ બારણા એટલે કંજુસાઈ. કોઈને નમવું નહીં, એ પણ કંજુસાઈ છે. સન્માન ના આપવાની, સન્માનનું દાન છે, એ નથી આપ કંજૂસ છો એટલે નથી આપી શકતા. કોઈની પ્રશંસા ન કરી શકો, તમે ધન્યવાદ ના આપી શકો, સમજી લેવાનું તમે કંજૂસ છો. કંજૂસ અને કૃપણ ક્યારે નોકર ના ગણી શકે. નૌકારમાં દાનથી જ શરૂઆત થાય છે. નમસ્કાર બધા. હા, નમસ્કાર દાન જ છે. દાનનું કામ પુણ્ય આપવું જ છે. અને નૌકાર આવે તમારું કોઈ સંકલ્પ કે માંગણી ચાલતી જ નથી. એસો પંચન કરો સબ ભાવ પણ આસો, બધા પાપનો નાશ જ કરે છે. એટલે એમાં સંસ્થાની તમારી ઈચ્છા છે, એ પણ પાપ હોય તો એનો નાશ થઈ જાય ભેગો. સૂર્યનો સ્વભાવ જ છે અંધકારને દૂર કરવો. તમે સૂર્ય પાસે જાઓ અને અંધકારની માંગણી કરો તો મળે? સ્વભાવ નાશ કરવાનો. એમ નૌકાનો સ્વભાવ જ પાપનો નાશ કરવાનો છે અને પુણ્ય આપવાનો છે. બે નથી, એક સ્વભાવ નથી, બે સ્વભાવ છે, નેગેટિવ ને પોઝિટિવ. પાપનો નાશ એ નેગેટિવ અને પુણ્યનું સર્જન એ પોઝિટિવ. એસો પંચન મુક્કારો સબ ભાવ પણાસણો મંગલાનમ તો સભ્યસી બટમાં મવઈ મંગલ. ક્યારે પણ ઘટે નહીં, વધતું જ જાય એવું મંગળ. પ્રથમ લખ્યું ને, એક પછી સંખ્યા વધે કે ઘટે? એકની નીચે કોઈ સંખ્યા હોય? એકની ઉપર જ બધી સંખ્યા હોય. પ્રથમમ ભવતી મંગલમ એટલે વધતું મંગળ થાય છે. પહેલું છે એનો અર્થ માત્ર પહેલું નહીં, પણ પહેલું એટલે બીજ છે, અને બીજ એટલે શું હોય? વધતું જ હોય. સાહેબ, આપના મુખે દ્રષ્ટાંતો સાંભળીને નમસ્કાર પ્રત્યે સાહજિક આકર્ષણ થવું યોગ્ય છે. હે આપના મુખે નમસ્કાર મહામંત્રના આવા દ્રશ્યો સાંભળીને આકર્ષણ નમસ્કાર પ્રત્યે થવું યોગ્ય છે, પણ એવી યોગ્યતા બેસિકમાં અમારે કેવી રીતે ઊભી કરવી? એ કાલ પરિપાકિત થાય છે ગુણવત્ત બહુમાનથી. એ યોગ્યતા ઉભી થાય. ગુણવાન એવા મુનિ ભગવંતો સાધર્મિકો એના પ્રત્યે બહુમાન હોય એટલે યોગ્યતા ઉત્પન્ન થાય કે નૌકાર મળે. જેમ આગલા ભાવમાં એક વ્યક્તિ સાધુને જોઈને રાજી થઈ ગયો હતો, ચોર, ચોર તરીકે જીવ્યો, પણ મુનિને જોઈને રાજી થયો, પછી રાજીપો ક્યારે ટળ્યો નહીં, ઉભો જ રહ્યો. બીજા ભાવમાં સીધો જ શ્રાવકને ઘરે જન્મ થયો, નૌકાર મળ્યો. સાહેબ, અમારી સાથે આવું બધું થાય તો બહુ સારું લાગે. થયેલું છે માટે તો અહીં બેઠા છો. પણ ફળ નથી મળતું, હજી સુખરૂપ. એવું તમને ખોટું લાગે છે, પણ નથી મળતું. એ તમને છે ને અસંતોષ બહુ છે. તમે હું જે છે આમ થાય તો જ કહેવાય, આમ થાય તો જ કહેવાય, બધું છે નહીં. આ ફળ મળ્યો છે એટલે જ અહીંયા બેઠા છે. હા, નેતા સાંભળવાય તમે ના બેઠા હો.
નૌકારનું ન પણ તે જ સાંભળી શકે જેની મોહનીય કર્મની ન્યૂનતમ સ્થિતિ થઈ હોય, અંતર કોટા કોટી ન સાંભળી પણ ન શકે, બોલી પણ ન શકે. એવી પણ વ્યક્તિઓ અમારી પાસે આવે છે, અમે એને કહીએ કે બોલ નમો રિયંતાણા, નહીં બોલે. એને કહું બોલ નાથાલા, તો બોલશે નાથાલા. નયન આ બધું બોલશે, નમો બોલ નહીં બોલે. એવા છોકરા આવી જાય છે, નમો રિયંતાણમ બોલાવ તો રિયંતાણમ બોલશે, પણ નમો નહીં બોલે. પણ નૌકાનો પ્રારંભ નમોથી જ થાય, પછી જ રિયંતાણમ આવે. પહેલા આવે તો દ્રવ્યથી આવે, ભાવથી તો નમો બોલ્યા પછી જ આવે. નમો સાથે રિયંતાણમ બોલે જ નહીં, બોલી શકે નહીં, ખૂબ જ બંધ થઈ જાય, બંધાઈ જાય બોલવા જાય તો, કારણ કે અંતક કોડાકોડી જતી થતા. ક્યાં જોડ કરીએ? હે નમો ન બોલે હરિયંતર કરે તો લાભ તોય નહીં. નમો આવ્યા પછી ભલે હરિયંતર કરે, નમો આવું. પછી બોલે નમો વિના પ્રારંભ જ નથી ને. ધર્મનો પ્રારંભ જ નમોથી છે. હરિયંતાણમ નમો પણ ના ચાલે, નમો ચાલે. દ્રવ્યથી પણ ન મળે એને, ભાવની તો વાત જવા દો. નૌકાની વાત આપણી કંટાળો આવે. શાસન પ્રભાવકતાના ધજાગરા લઈને ફરનારા ને ત્યારે મારા બાપા અમારે ફટકારીને કહે કે નૌકાર ગણે છે કે નહીં? નૌકાર નૌકાર શું કરો છો કે આ નૌકાર બધા ગણે છે, તોય સંઘની હાલત કેટલી ખરાબ છે. આમ નૌકાની ઠેકડી જ ઉડાડે સીધી. એ બાપા તો બગડે, ધોકાવે પછી કે તને ગોચરી બને છે પેટ ભરીને, તારા હમૈયા થાય છે, અને કોઈ કહે છે સંઘની હાલત ખરાબ છે. શું હાલત ખરાબ છે? તું જ ખરાબ છું એટલે તને સંઘની હાલત ખરાબ લાગે છે. નૌકાર ગણ એટલે તારી દ્રષ્ટિ સુધરે અને તને બધું સારું લાગે. પેલા બાપડા કીર્તિ આપણી હાથ છોડે બાપા પછી. એક મહાત્મા આખું જીવન ખોરંબે ચડી ગયેલો. બાપાએ પકડી 5 નૌકરવાળીનો બાધા કરાઈ. તાપ શરૂ થયો અને એમના ગુરુ મહારાજ જોડે જ એમને અણ બનાવતો. પહેલો એ અણ બનાવ ખતમ થઈ ગયો મહિનામાં જ. પછી ગુરુ મહારાજ અત્યંત લાડલા થઈ ગયા. પછી તો એટલા બધા આગળ વધી ગયા કે જબરદસ્ત શાસન પ્રભાવ તરીકે એમનું નામ થઈ ગયું. વર્ષો પછી હું મળ્યો એટલે મેં એમનું શરૂ કરી થોડી. મેં કીધું બીજું બધું ઠીક છે મહારાજ, બહુ જબરદસ્ત તમે આગળ વધી ગયા છો, બધું સારી વાત છે. પેલી 5 નગરવાળી ગણો છો, ભૂલી ગયા છો. બાપાએ બાધા આપેલી છે, ભૂલી ગયો. ભૂલી ગયા નૌકાર, એના જ કારણે ડિપ્રેશનમાં છો. તો બાપા ભયંકર સમાધિમાં છો. આટલા આગળ વધી ગયેલા શાસ્ત્ર માટે પોતાનો જાત હોમવા તૈયાર વ્યક્તિ પણ નૌકાર ભૂલી જવાથી ફેલ ગઈ. આખું એનું મિશન ફેલ ગયું. આખી જિંદગીની મહેનત છે એટલે ફેલ ગઈ અને પોતે નિરાશામાં સરી પડ્યા, ડિપ્રેશનમાં જતા રહ્યા. છેલ્લા ટાઈમે બહુ મુશ્કેલીથી મેં એમને ડિપ્રેશનમાંથી બહાર કાઢ્યા. પાછું નક્કી કરે નૌકાર શરૂ કરો. સહેલો નથી આ નૌકાર ગણવો. આખા સંસાર શાસન ઊંચું લાવવાના પ્રયત્નોના ભગીરથ થઈ ચાલનારા પણ નૌકાની ઠીકડી ઉડાડતા મેં જોયા છે. એના કારણે સંપૂર્ણ નિષ્ફળતા એમને મળી એ પણ નજરે દેખાય છે. નૌકાને સામાન્ય ધર્મ કહી જ ન શકાય.
મહાસ્વામીએ સ્પષ્ટ કહી દીધું, અયમ શ્રેયાન ધર્મ, માત્ર ધર્મ નહીં, શ્રેયાન પરમ મંગળકારી ધર્મ છે. આ સર્વોત્કૃષ્ટ ધર્મ છે. આનાથી જ ધર્મનો પ્રારંભ થાય. જેમ દરવાજાથી જ ઘરનો પ્રારંભ થાય. દરવાજા વિના ગમે તો મોટો મહેલ હોય, અંદર પ્રવેશ ના કરી શકો. એમ નૌકાર વિના તમને પ્રવેશ ના મળે. અને કોઈ ગાંડી ગયેલી બાઈ ભલે આ બધું ના સમજતી હોય, પણ નૌકાર ગણતી હોય તો નક્કી બીજા ભાવમાં ચંદન બાળા થાય કે મૃગાવતી થાય. અને પેલી દોઢ ડાઈ હોય ને બધી, એ ક્યાંય સંસારમાં ભટકતી હોય. એ બુદ્ધિ કામ નથી આવતી. શ્રદ્ધા, સમર્પણ, નૌકાર શ્રદ્ધાનો મંત્ર છે, સમર્પણનો મંત્ર છે. સમર્પણ કરાવે છૂટકો કરે તમારો. સંસારના મૂળ ઉખાડે છૂટકો કરે. સર્વભાવપણા. સૌથી પહેલો ઘા મિથ્યાત્વ મોહની ઉપર કરે નૌકાર. અમારામાં નૌકાર પ્રત્યે શ્રદ્ધા છે કે નહીં એ અમારે કેવી રીતે સમજવાનું? હું જીવતો છું કે નહીં એ તમે કેવી રીતે સમજો છો? તમે જીવો છો એવું લાગે છે તમને કે નથી લાગતું? લાગે છે જીવતા બેઠા જ છે. બસ. નૌકાર આવડે છે કે ભૂલી ગયા છો? બોલતા એમ પણ સીધું નૌકાર અત્યારે આવડે છે કે ભૂલી ગયા છો? આવડે છે સર. બરોબર. કઈ એકદમ ડર લાગે ત્યારે નૌકાર યાદ આવે છે? નથી આવડતું. ખોટું ના બોલો. બરોબર એ આવે છે. બરોબર આવે છે. જુઓ કે હવે કઈ રસ્તો નથી ત્યારે નૌકાર જ યાદ આવે છે. એવું માનવાનું કારણ નથી કે નૌકાર ઉપર શ્રદ્ધા નથી. ઠીક છે, આળસ છે, પ્રમાદ છે ચોક્કસ, પણ શ્રદ્ધા નથી. એવું જે શાસનમાં જન્મેલા, જેને જન્મથી નૌકાર મળે છે ને, એ બધું જ કરી શકે, પણ નૌકાર ઉપર અશ્રદ્ધા નથી કરી શકતા. નૌકાર ઉપર અશ્રદ્ધા કોને આવે છે? જે બહુ બુદ્ધિવાદી છે. હું આ શાસનને ઊંચું લાવીશ, હું આમ કરીશ, એ બધાને ગડબડ થાય છે. પ્રભુની કૃપાથી થાય એવું જે માને એને આ ગડબડ નથી થતી. હું કરું આમ, એના બધી ગડબડ થાય. અહંકાર બધે હારી જાય છે, નમસ્કાર બધે જીતી જાય છે. દરેક ક્ષેત્રમાં જે નમે એ જીતી જાય છે. જે સામો કરે એમાં કઈ ખતમ થઈ જાય. ધર્મનો પ્રારંભ જેનો નૌકારથી થાય છે, 7 ભવે મોક્ષે જાય. પ્રારંભ નૌકારથી થવો જોઈએ. પદસ્થ ભગવંતોને એમના પરંપરામાં આવેલા મંત્રો મળે અને નૌકાર ન કરે તે એ સંમેલિત થાય. વિરાધક સૂર્ય મંત્રોનો ગણવા વાળો વ્યક્તિ હોય ગમે તે હોય, નૌકાથી આરાધના નૌકાર સિવાય મંત્રો સિદ્ધ જ નથી થતા. 68 અક્ષર તો સાથે જ આપવું પડે. એ બધા છે ને મૂળ નથી, શાખાઓ છે. મૂળ સાબુત હોય તો શાખા ઉપર ફળ અને ફૂલ લાગે, અને મૂળ સાબુત ન હોય તો એનું જે ફળ જોઈએ એ લોકોને મળતું નથી. આંશિક નૌકાર તો હોય જ. સૂર્ય મંત્ર પ્રારંભ જ નમોથી થાય. 18 લબ્ધિ પદો છે, એમાં પહેલું શું આવે? નમો છે. પ્રારંભ તો નમોથી જ થાય. નમો એટલે નૌકાર આવી જ. પણ 68 અક્ષર બી આવે છે.
108 નૌકર ન ગણે ને, એ શ્રાવક પણ ન ગણાય. તો સાધુ ગણાય? સમ્યક દર્શન છે કે નહીં એ સંશય. 108 નૌકર ન ગણતો હોય તો. સમ્યક દર્શન જેને રાખવું હોય એને પણ 108 નૌકર રોજ ગણવા. કારણ કે મિથ્યાત્વ મોનિયોનો નાશ એ નૌકરના 68 અક્ષરો જ કરે છે. એ તાકાત બીજા કોઈમાં નથી. સૂર્ય મંત્ર વર્ધમાન વિદ્યાર્થી તો બધા વિદ્યાર્થીઓને સક્ષમ કરે. અમુક જાતનું પુણ્ય બંધાવડાવે, શુભ નામ કર્મ વગેરે બંધાવડાવે. વિપરીત પરિસ્થિતિ હોય તો ઊંધાઈ ગણી શકાય, વાંધો નથી. અવમંગલ ન થાય. ના કશું ના થાય. નૌકર આડો નવડો બધી રીતે સીધો જ પડે. એ પચ્ચાનું ગુરુથી તમે ગણો છો, કારણ કે 3 રીતે ગણી શકાય છે. પશ્ચાનું પૂર્વી, અનાનું પૂર્વી અને પૂર્વાનું પૂર્વી. 3 રીતે ગણાય. અનાનું પૂર્વીમાં આડો અવડો જ હોય છે, જતો જ હોય છે. એમાં કઈ વાંધો જ નથી. તો ગાડી રિવર્સમાં લેવી પડે કારણ હોય તો. પણ એક વાત નક્કી, નૌકાર ગુરુથી મળેલો હોય તો જ કામ કરે, નહીં તો બારાખડી જ છે. હા, આ નૌકાનો પ્રયોગ ગુરુએ કહેલો એટલો કરે તો જ થાય, નહીં તો ના થાય. ગુરુ આદિષ્ટ હોવો જોઈએ. સમળી એનું કલ્યાણ થઈ ગયું. કેમ? નૌકાર આપ્યો કોને? ગુરુ. માટે. અથવા ગુરુ પ્રદત્ત નૌકાર જેની પાસે છે એવો શ્રાવક આપે તો પણ થાય. સર્પને નૌકાર સેવકે આપ્યો. પ્રભુ સામે ઉભા હતા કે નહીં? કોના આદેશથી આપ્યો? સ્વયં આપ્યો છે. નમસ્કાર મહામંત્રના જેટલા પદ છે એનામાંથી કોઈ સ્પેસિફિક પદ પર જ આપણે કોન્સન્ટ્રેશન કરીએ કે વધારે એને મૂકીએ તો ચાલે કે ન ચાલે? 68 ને ન ગણીએ અને એક સ્પેસિફિક પદ હોય એના પર જ આપણે સતત આયુષ્યભર એને જ આપણે ભૂલ્યા કરતું ચાલે? આ બધું ગુરુ પર આધાર છે. ગુરુ ક્યાં પદ ગણશે તો એ જ પદ. તમારે પોતાની બુદ્ધિથી ગણવાનું હોય તો જે તમને ગુરુ પાસેથી 9 પદ બન્યા તેના ઉપર જ મંડ્યારો. પછી ગુરુ જ કહી દે કે હવે તારે ખાલી તમારી ચિંતાના ઉપર જ એકાગ્ર થવાનું છે, તો તમારું કામ એટલાથી જ થઈ જાય. બધું આખો નૌકાર મંત્ર છે ને એ ગુરુ ઉપર જ કામ કરે છે, એટલું યાદ રાખજો. એના કોઈ આમનાય નથી, એને કોઈ ગુપ્ત પ્રયોગો નથી, બધા જ પ્રયોગો એના કામ કરે. ગુરુ આદેશ. નૌકાર તમને કોણે આપ્યો? ગુરુ આદેશ એટલે સાધુ ગુરુ કે ગ્રસ્ત ગુરુ? સાધુ ગુરુ, સાધુ નિર્દિષ્ટ, જેને કર્યા હોય ને ગુરુએ અનુયોગ ઉપદાન કર્યા હોય એટલે ગુરુ આપે ને નૌકાર. એટલું આપતા નથી તમે. ઉદ્દેશ સમુદ્દેશ ને અનુજ્ઞા કરો છો તો 25 શ્રાવક આપી શકે છે. એવો શ્રાવક કોઈ મરતા પશુને લોકો સંભળાવે ને તો એ દેવલોકમાં જ જાય. શ્રાવિકા સંભળાવે તો જાય. આ નૌકારની વિશેષતા છે. ગુરુથી જેને નૌકાર મળ્યો હોય ને જ્યાં આગળ પણ એની ઘરાકી મળે ને
ત્યાં એને આપવા બેસી જાય. એટલે કોઈ પણ મરતી વ્યક્તિને જુએ એટલે પેલો 1000 કામ મૂકીને પેલા નોકર સંભળાવવા બેસી જાય. કંઈક એવું આપવું જે એને બીજા ભાવમાં પણ કામ આવે. એ નોકર જ એક એવો છે જે હાથે ને હાથે જાય છે, છોડતો નથી. એકવાર ગુરુએ તમને એને આપ્યો એટલે એ તમને છોડે જ નહીં, તમારી જોડે જ જોડે રહે. નૌકાર એક એવો સાથી છે જે મોક્ષે પહોંચાડીને જ તમને છોડે એકવાર તમારી સાથે થયા પછી. બધો 68 અક્ષરનો ખેલ છે, સમગ્ર શાસ્ત્રનો ખેલ. જેમ અમારો સમગ્ર સંયમ ધર્મનો ખેલ શેના ઉપર છે? 86 અક્ષર ઉપર. 68 ને ઊંધું કરો એટલે શું થાય? 86 અક્ષરનું શું છે? કરી સાધુનું સાધુ ધર્મનો પ્રારંભ ક્યાંથી થાય? કરીમ પંથથી. અને ધર્મનો પ્રારંભ ક્યાંથી થાય? સમ્યક દર્શનનો નવો અરિયંતા નૌકાર. બસ આજ બીજો પાઠ પૂરો થાય છે. એટલે નૌકાર એ પરમ નિદાન ચિંતામણી મંત્ર કામ ઘટ. એના કરતા પણ અધિક મહિમાવંત વસ્તુ તમને મળી છે એમ ગણીને તમે આ કરશો. એક વાત ખ્યાલમાં રાખજો, આ લાખ નૌકાનું અનુષ્ઠાન છે, શાસ્ત્રોમાં નિર્દિષ્ટ છે. પ્રાચીન પરંપરામાં પણ સંકટમાં આવેલી વ્યક્તિઓએ એ સંકટથી બહાર આવવા માટે આ રીતના લાખ નૌકાના અનુષ્ઠાન કરેલા છે. તીર્થંકર પરમાત્માના 5 કલ્યાણક થાય છે, તો આ 5 કલ્યાણકની આરાધના આ પંચપ્રવિષ્ટિમાં થઈ જાય. પંચપરમેષ્ઠમાં નમો હરિયંતાણમાં જ 5 કલ્યાણક આવી જાય. હરિયંત 5. નમો હરિયંતાણમના 3 રૂપ છે: નમો હરિયંતાણમ, નમો અરહંતાણમ અને નમો અરુહંતાણમ. અરહંતાણમમાં ચ્યવન અને જન્મ છે, હરિયંતાણમમાં દીક્ષાની કૈવલ્ય છે અને અરુહંતાણમમાં નિર્વાણ છે. એમાં મુખ્ય કલ્યાણકારી તીર્થંકર નામ કર્મનો પૂર્ણ ઉદય એ કેવળ જ્ઞાન કલ્યાણકમાં છે. એટલે આપણે મુખ્ય આરાધના નમો હરિયંતાણમ એવું છે. પ્રધાન કલ્યાણક એ જ છે ને, જેનાથી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. તીર્થની સ્થાપના કોણ કરે? હરિયંત. કેવળ જ્ઞાન કલ્યાણક પછી થાય ને. આ પછી બ્રહ્મા અને વિષ્ણુ મહેશ 3 છે. પેલા 2 કલ્યાણક બ્રહ્મા છે, નમો હરિયંતા અને નમો અરહંતા. પછી જે વિષ્ણુ છે, પાલન કરે સમગ્ર વિશ્વનું. તો સંયમ ધર્મ અને કેવળ જ્ઞાન સમગ્ર વિશ્વનું પાલન કરવા રૂપ જ છે. પછી અરુહંતાણમ સમગ્ર સંસારનો ક્ષય. શિવ એ ક્ષય નો દેવ છે ને, પ્રલયના. પણ શેનો પ્રલય? પાપનો, કર્મનો પ્રલય. એટલે આવી રીતે પણ ઘટાડી શકે. ઘટાડની છે જ. આ 5 કલ્યાણકની શક્તિ આ 3 દેવ રૂપે જ વિશ્વમાં વ્યાપ્ત છે. અને વિશ્વ એ રીતે તીર્થંકરની જે શક્તિઓની પૂજા કરે છે બ્રહ્માના રૂપે. પણ જન્મને અને ચ્યવનને આપણે આદેય નથી માનતા. એટલે જન્મ કલ્યાણકના ચ્યવન કલ્યાણકના મંદિર નથી. અરે કેવળ શું, જન્મ કલ્યાણકના ચ્યવન કલ્યાણકના મંદિર નથી. બેને જ આપણે આદેય માનીએ છીએ, કેવળ અને નિર્વાણ. નિર્વાણ કલ્યાણકના મંદિરો હોય, ચ્યવન કલ્યાણ અરે કેવળ જ્ઞાન કલ્યાણકના મંદિર હોય. એટલે વિષ્ણુ અને મહેશ અને શિવ આ બેના મંદિરો આખા હિન્દુસ્તાનમાં દેખાય છે. ગામમાં વિષ્ણુના મંદિર, જંગલમાં શિવના મંદિર.
નિર્વાણ કલ્યાણકના મંદિરો શું જંગલ બહાર જ બાંધવાના હોય, જંગલમાં જ, ગામમાં નહીં. સાધુને પણ અગ્નિદાહ ક્યાં અપાય? ગામ બહાર જ અપાય. અને અગ્નિદાહના સ્થાન પણ ગામ બહાર જ હોય. એટલે નિર્વાણ કલ્યાણક એમાં અગ્નિદાહ છે ને પ્રભુનો, એટલે બહાર જ હોય, એટલે મંદિરો બહાર જ. બે જ મંદિરો પૂજાય છે. બ્રહ્માના મંદિર તો એક પુષ્કરજીમાં છે અને એક આબુની પાછળ આથલમાં છે. બસ બે ઠેકાણા બ્રહ્માના મંદિરો છે, બાઈ ક્યાંય છે નહીં. એટલે જન્મ કલ્યાણક એનું મંદિર અલગ નહીં, તો માત્ર મેરુ પર્વતની સ્થાપના કરીને ઉજવણી કરી શકો જન્મ કલ્યાણક, પણ એનું મંદિર જન્મ કલ્યાણક. એટલે પ્રભુ નૌકાર સર્વવ્યાપી છે. બાકી તો અર્યંતમાં પણ કલ્યાણક છે, સીતમાં પણ કલ્યાણક છે, આચાર્યપદમાં પણ છે, ઉપાધ્યાયમાં પણ છે, સાધુમાં છે, બધામાં બધા અલગ અલગ કલ્યાણકોની શક્તિઓ છે. બહુ ઊંડું તુરંત જરૂર નથી, ગાળો ખાઈ લેવું એ પૂરતું છે. શિયાળાનો એમાં કેટલો ઘઉં છે, કેટલી બદામ છે, કેટલા પિસ્તા છે, કેટલી ખાંડ છે, કેટલું ઘી છે, એ બધું પંચાયત કરવાથી કે પેટ ના ભરાય, મોટા મૂકવાથી પેટ ભરાય. એમ નૌકાર ગણો કરો.